પરિણામ જો જ્યારે પણ કોઈ પણ બે ઘટકો વચ્ચે ઇલેક્ટ્રિક ચાર્જ પ્રવાહ હોય છે ત્યારે વીજળી અસ્તિત્વમાં આવે છે. શું કહે છે કે જ્યારે કોઈ પણ બે ઘટકો હોય તેના વચ્ચે ઇલેક્ટ્રિક ચાર્જનો પ્રવાહ હોય ત્યારે તે વીજળી શું કહે છે અસ્તિત્વમાં આવે છે કે વીજળી સાથે સંકળાયેલા મુખ્ય પરિણામો મુજબ છે. હવે જો વોલ્ટેજ નો ખ્યાલ સમજીએ એક પરિસ્થિતિનો વિચાર કરીએ એક વ્યક્તિ એક બિંદુ જેમાં એક પથ્થર પડીને બિંદુ બદલ્યો છે. આ કાર્ય પૂર્ણ કરવા માટે તેને આપણે ઉદાહરણનું સ્વરૂપ આપવું પડશે. શું કહે છે એવું તો વોલ્ટેજ નો ખ્યાલ સમજીએ કે એક પરિસ્થિતિનો વિચાર કરીએ કે એક વ્યક્તિ હોય જે એક બિંદુ એમાંથી એક પથ્થર પડીને બિંદુ ઉપર જવું છે. આ કાર્ય પૂર્ણ કરવા માટે આકૃતિમાં બતાવવાનું કામ કરવું પડશે. આકૃતિ એમાં બતાવ્યું છે કે એ લઈ જાય છે તે બિંદુ પર એને વસ્તુમાં એને લઈ જવું પડશે. એ જ રીતે જો વોલ્ટેજ એક ગુણનકારને એક બિંદુ A થી બીજું બિંદુ સુધી કરવા જરૂરી કાર્ય પ્રમાણ છે. વોલ્ટેજ માટે ગાણિતિક રીતે આ રીતે લખવામાં આવે છે. જો V W ભાગ્યા Q જ્યાં V એ વોલ્ટેજ થાય છે, W એ જૂલમાં કાર્ય છે અને Q એ કુલમ્બ ચાર્જ છે. હવે જો કે એલેક્સાન્ડ્રો વોલ્ટા 1745 1827 વોલ્ટેજ ઇલેક્ટ્રિકમાં સર્કિટમાં બે બિંદુઓ વચ્ચે સંભવિત તફાવત સ્થાપિત કરે છે. એટલે કે એક બિંદુ ઉચ્ચ સંભાવિત પર હોય છે અને બીજો નીચે સંભાવિત પર હોય છે. ઇલેક્ટ્રિક સર્કિટમાં બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક સંભવિતના સ્ત્રોતના તરીકે થાય છે. બેટરીની અંદર સંગ્રહિત રાસાયણિક ઊર્જા ઇલેક્ટ્રિક સર્કિટમાં ઇલેક્ટ્રોનને ખસેડવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. લાક્ષણિક સામાન્ય ઇલેક્ટ્રોનિક આકૃતિમાં બતાવવામાં આવી છે. આ સામાન્ય ઇલેક્ટ્રોનિક બેટરી 9 વોલ્ટની છે. ડ્યુરાસેલની ડ્યુરાલો ડ્યુરાસેલ એ બેટરી છે જે 9 વોલ્ટની છે. જ્યારે બેટરીના વોલ્ટેજ સ્ત્રોતને ઇલેક્ટ્રિક સર્કિટ સાથે જોડવામાં આવે છે ત્યારે ઋણ કાળજીપણો ઇલેક્ટ્રોન બેટરીના ઉચ્ચ સંભવિત પ્લસ અથવા ધન તરફ ખેંચાય છે. જ્યારે ધન કાળજીપણો બેટરીના નીચલા સંભવિત અથવા ઋણ ટર્મિનલ તરફ ખેંચાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વાયર અથવા રેઝિસ્ટરનો પ્રવાહ હંમેશા ઉચ્ચ વોલ્ટેજથી નીચલા વોલ્ટેજ તરફ વહે છે. શું કહે છે કે જે ઇલેક્ટ્રોન છે તે હંમેશા ઉચ્ચ વોલ્ટેજ તરફથી નીચલા વોલ્ટેજ તરફ વહે છે. પાણીનો પ્રવાહ પાણીનું ધોરણ બરાબર વોલ્ટેજ ઉચ્ચ સંભાવના ઉચ્ચ સંભાવના. હવે શું કહે છે આ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે તે હંમેશા ઉચ્ચ તરફથી નીચી બાજુ વહે છે. જે પ્લસ બાજુથી કરંટ વહે છે તે પ્લસ બાજુથી કરંટ વધારે વહે છે અને માઈનસ બાજુથી તે થાય છે. જેમાં પ્રવાહ વહેવાની સંભાવના ઉચ્ચ હોય છે અને માઈનસ બાજુ ઓછી સંભાવના વોલ્ટેજની રહેવાની હોય છે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 12 વોલ્ટનો સંભાવિત તફાવત ધરાવતા બે બિંદુઓ પર બે 12 વોલ્ટના સંભાવિત ધરાવતા બે બિંદુઓ બે સ્ટેટના ચાર્જ ખસેડવા માટે કેટલું કામ જરૂરી છે. જો આપણે જોઈએ કે V બરાબર 12 વોલ્ટ પછી બિંદુ વચ્ચે Q બરાબર 2 કુલમ્બ થશે અને આ કાર્ય W કરવામાં આવે કાર્ય પ્રમાણ બરાબર W બરાબર V એટલે શું છે કે જો V બરાબર વોલ્ટ બરાબર 12 વોલ્ટ છે, Q કુલમ્બ બરાબર 2 કુલમ્બ છે અને W બરાબર 32 તો આ જોશું કે જો વોલ્ટ બરાબર કેટલા છે તો
જગ્યાએ વહેતા પ્રવાહનું પ્રમાણ ચોક્કસ સમયમાં વાહકના વિભાગમાંથી વહેતા ચાર્જનું પ્રમાણ નક્કી કરે છે. પ્રવાહનું માપન એકમ એમ્પિયર છે. પ્રવાહનું પ્રતિકારકનું પ્રતિનિધિત્વ I છે. ગાણિતિક રીતે તમને આ રીતે લખી શકાય છે. હવે I બરાબર Q ભાગ્યા T. જે I એ પ્રવાહ છે, Q એ કુલમ્બ ચાર્જ છે અને T એ સેકન્ડમાં સમય છે. જો 1 સેકન્ડમાં 1 કુલમ્બ ચાર્જ ક્રોસ સેક્શન વિસ્તાર તેમાં પસાર થાય તો 1 એમ્પિયર પ્રવાહ દર્શાવે છે. એ શું કહે છે? જો 1 સેકન્ડમાં કુલમ્બ ચાર્જ ક્રોસ સેક્શન વિસ્તાર તેમાં પસાર થાય તો શું દર્શાવે? 1 એમ્પિયર પ્રવાહ દર્શાવે છે. હવે આકૃતિમાં દર્શાવેલ પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ લેવામાં આવે છે. જે પ્રવાહની દિશા છે તે પ્રવાહના વિરુદ્ધ પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. વાયરનો ક્રોસ સેક્શનલ એરિયા એ ઇનસાઇડ કંડક્ટર ઇલેક્ટ્રિક કરંટ બેટરી અને કંડક્ટરને બળ. હવે જો ક્રોસ સેક્શન એરિયા ચાર્જનો પ્રવાહ. હવે આપણે જોઈશું કે વિદ્યુત પ્રવાહ અથવા અપ્રવાહ એ વાયરના પસાર ઇલેક્ટ્રોન દ્વારા વહન કરાયેલ ઇલેક્ટ્રિક ચાર્જનો પ્રવાહ છે. તે આપણે બતાવ્યું છે. એમ્પિયર એ પ્રવાહનું એકમ છે અને તેને અક્ષર I દ્વારા દર્શાવવામાં આવે છે. હવે જો ઇલેક્ટ્રોન પ્રવાહ અને બળ સર્કિટમાં વહેતો પ્રવાહ છે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે વાયરમાંથી વહેતા પ્રવાહની ગણતરી કરો. જ્યારે ચાર્જનું પ્રમાણ શું છે? 5 કુલમ્બ અને સમય કેટલો હોય છે? 10 સેકન્ડ હોય છે. તો હવે આપણે જોઈએ કે આપણે પ્રવાહ ચાર્જ અને સમય વગેરે સંબંધનો ઉપયોગ કરીશું. એટલે કે I બરાબર Q ભાગ્યા T એટલે કુલમ્બ ભાગ્યા સમય. એટલે કુલમ્બ બરાબર કેટલા આવે છે? 5 અને સમય બરાબર કેટલા આવે છે? તો આ ભાગને આપણે ભાગાકાર કરશું તો I બરાબર 0.5 એમ્પિયર જવાબ આવે છે. એટલે કે જે આ સર્કિટમાં પ્રવાહ વહે છે તે 0.5 એમ્પિયર પર વહે છે. હવે જો કે AC અને DC કરંટ એટલે શું? વિદ્યુત સર્કિટમાં ઇલેક્ટ્રોનની ગતિના આધારે કરંટને અને ડાયરેક્ટ કરંટ DC. વિદ્યુત સર્કિટ જે છે ઇલેક્ટ્રોનની ગતિના આધારે તો પહેલું જો ડાયરેક્ટ કરંટ એટલે કે DC અલ્ટરનેટિંગ કરંટ એટલે AC તરીકે વર્ગીકૃત કરી શકાય છે. AC અને DC વચ્ચેનો મુખ્ય તફાવત ઇલેક્ટ્રોન કઈ દિશામાં વહે છે તેમાં રહેલો છે. DC માં ઇલેક્ટ્રોન એક જ દિશામાં સ્થિર રીતે વહે છે, જ્યારે AC માં ઇલેક્ટ્રોન દિશા બદલતા રહે છે, આગળ અને પછી પાછળ જતા રહે છે. હવે ડાયરેક્ટ કરંટ DC કે તે એક દિશામાં પ્રવૃત્તિ છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ફક્ત એક જ દિશામાં થાય છે. આનો અર્થ એ છે કે પ્રવાહ ફક્ત એક જ દિશામાં વહે છે. ડાયરેક્ટ કરંટ DC એટલે શું કહે છે કે તે એક જ દિશામાં પ્રવૃત્તિ જેમાં ઇલેક્ટ્રોનિક ગતિ ફક્ત એક જ દિશામાં થાય છે. તો DC કરંટ ગતિ જે એક જ દિશામાં વહી શકે. શું કહે? DC કરંટ છે ને હંમેશા એક જ દિશામાં વહી શકે છે. લાક્ષણિક જો DC વોલ્ટેજ સ્ત્રોત ધરાવતું ઇલેક્ટ્રિક સર્કિટ અને સર્કિટમાં વહેતા DC કરંટ લાક્ષણિકતા આકૃતિ બતાવી છે. આ છે DC કરંટની સર્કિટ ડાયાગ્રામ અને આ છે ડાયાગ્રામ. આ છે ઇલેક્ટ્રોન પ્રવાહ વહેવાની દિશા. હવે જો કે ધારો બેટરીના આપણે ઇલેક્ટ્રોન વ્યવહાર ચાલતો રહે તેને ડાયરેક્શન કેવું છે? એક જ બાજુ રહે છે. બેટરીમાં જે પ્રવાહ હોય છે તે એક ડાયરેક્શન એક જ બાજુ વહે છે. તેને શું કહેવાય છે? ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે. ડાયરેક્ટ કરંટ હંમેશા એક જ દિશામાં વહી શકે છે. બેટરી અને કોષો જેવા DC વોલ્ટેજ સ્ત્રોતો ડાયરેક્ટ કરંટ ઉત્પન્ન કરે છે. એટલે કે બેટરી અને કોષો જેવા DC વોલ્ટેજ સ્ત્રોતો છે તે ડાયરેક્ટ કરંટ ઉત્પન્ન કરે છે. લાક્ષણિક DC વોલ્ટેજ સ્ત્રોતો આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. ડાયરેક્ટ કરંટનો ઉપયોગ દીવાલ, ઘડિયાળો, રિમોટ કંટ્રોલ, મોટર, વાહનો, સેલ ફોન અને બીજા ઘણા ઉપકરણોમાં થાય છે. એટલે કે બેટરી અને કોષો જેવા DC વોલ્ટેજ સ્ત્રોતો છે તે ડાયરેક્ટ કરંટ ઉત્પન્ન કરે છે. લાક્ષણિક રીતે DC વોલ્ટેજ સ્ત્રોતો આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. ડાયરેક્ટ કરંટનો ઉપયોગ દીવાલ, ઘડિયાળો,
DC વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. હવે શું છે આ AC કરંટનો સર્કિટ ડાયાગ્રામ અને એનો વેવફોર્મ. તો AC કરંટમાં જે આપણો લોડ છે AC કરંટનો સિમ્બોલ છે અને AC કરંટનો વેવફોર્મ. જો AC કરંટ છે તે ફ્રીક્વન્સી બદલાય કરે એટલા માટે ડાયાગ્રામ કેવો છે ઉપર જાય છે નીચે જાય છે ઉપર જાય છે નીચે જાય છે એવી રીતે બદલાયા કરે છે. AC ઇલેક્ટ્રિક સર્કિટમાં AC જનરેટર જેવો AC વોલ્ટેજ સ્ત્રોત બેકઅપ ઉત્પન્ન કરે છે. આઇડલ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ અને બીજા ઘણા સ્થળોએ AC વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ભારતમાં વૈકલ્પિક પ્રવાહી પ્રમાણભૂત AC જનરેટરની ફ્રીક્વન્સી 50 વોટ છે. પાવર પ્લાન્ટના જનરેશન AC વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે સતત કામ કરે છે. પાવર પ્લાન્ટ અથવા જનરેટિંગ પાવર સપ્લાયની અનુપ્રમાણના દિશામાં ઉપકરણોને પાવર સપ્લાય પૂરો પાડવા માટે થોડા કલાક માટે બેકઅપ તરીકે ડીઝલ જનરેટરનો ઉપયોગ થાય છે. જો AC જનરેટર જેવો AC વોલ્ટેજ સ્ત્રોત વૈકલ્પિક પ્રવાહ ઉત્પન્ન કરે છે. આઇડલ પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ અને બીજા ઘણા સ્થળોએ AC વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ભારતમાં વૈકલ્પિક પ્રવાહની પ્રમાણભૂત AC જનરેટરની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. પાવર પ્લાન્ટના જનરેશન AC વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે સતત કામ કરે છે. પાવર પ્લાન્ટ અથવા જનરેટિંગ પાવર સપ્લાયની અનુપ્રમાણના કિસ્સામાં ઉપકરણોને પાવર સપ્લાય પૂરો પાડવા માટે થોડા કલાકો માટે બેકઅપ તરીકે ડીઝલ જનરેટરનો ઉપયોગ થાય છે. છત, પંખા, કુલર, વોશિંગ મશીન અને બીજા ઘણા વૈકલ્પિક પ્રવાહનો ઉપયોગ કરીને વિવિધ AC જનરેટર આકૃતિમાં દર્શાવવામાં આવે છે. ટર્બાઇન જનરેટર, ઇન્વર્ટર, ડીઝલ જનરેટર. હવે જો DC કરંટ અને AC કરંટ વચ્ચેનો તફાવત. DC ને પ્રવાહના પ્રવાહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જેમાં ઇલેક્ટ્રોન પ્રવાહ એક જ દિશામાં સ્થિર હોય છે. જ્યારે AC કરંટનો શું હોય છે? AC કરંટને પ્રવાહના પ્રવાહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જેમાં ઇલેક્ટ્રોન દિશા બદલતા રહે છે, આગળ કે પાછળ જતા રહે છે. DC કરંટમાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય સ્થિર હોય છે. AC કરંટમાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાય છે. DC સિગ્નલના પ્રકારો શુદ્ધ DC અને ઝડપ કરતા DC છે. AC સિગ્નલના પ્રકારો સાઇનસોઇડલ, ત્રિકોણાકાર, ચોરસ, તરંગ સિગ્નલો છે. જો આમાં ડાયરેક્ટ કરંટ અને AC કરંટનો એક જ ડાયાગ્રામમાં સમજાવેલો છે. એ ડાયરેક્ટ જે કોન્સ્ટન્ટ રહે છે જ્યારે AC કરંટ હોય છે તે ફ્રીક્વન્સી અક્ષર બદલાયા કરે છે. હવે જોવા જોઈએ તો AC એમ્પ્લિટ્યુડ 0 સમય ચાલતો જાય તો તેની સાઇન વેવ પ્રમાણે બદલાય છે, જટિલ વેવ પ્રમાણે ત્રિકોણાકાર વેવ નાનું છે, ચોરસ વેવ છે. હવે વિદ્યુત શક્તિ તે કાર્ય કરવાનો દર છે. વિદ્યુત શક્તિ શું છે? તે કાર્ય કરવાનો દર છે જેનો અર્થ 1 સેકન્ડમાં થયેલા કાર્યનું પ્રમાણ થાય છે. તે પદ્ધતિ દ્વારા દર્શાવવામાં આવે છે. શક્તિનો SI એકમ વોટ છે જેનું નામ સ્કોટિશ શોધક જેમ્સ વોટ. શું કહે છે? વિદ્યુત શક્તિ તે કાર્ય કરવાનો દર છે જેનો અર્થ 1 સેકન્ડમાં થયેલા કાર્યનું પ્રમાણ થાય છે. તે P પદ્ધતિ દ્વારા દર્શાવવામાં આવે છે. શક્તિનો SI એકમ વોટ છે. શક્તિનો SI એકમ શું છે? વોટ, W છે. તેનું નામ સ્કોટિશ શોધક જેમ્સ વોટ. જો વોટની શું પણ થાય તો સ્કોટિશ શોધક જેમ્સ વોટે 1736 ના માનમાં રાખવામાં આવ્યું છે. 1 વોટ પ્રતિ સેકન્ડ 1 જૂલ બરાબર છે. શું કહે છે કે 1 વોટ જે છે તે પ્રતિ સેકન્ડ 1 જૂલ બરાબર છે. P બરાબર પ્રતિ મિનિટ સમય કરવામાં આવેલું કાર્ય બરાબર QV ભાગ્યા T બરાબર V ગુણ્યા I છે. Q એક કુલમમાં વિદ્યુત જાય છે, T એ સેકન્ડમાં સમય છે, I એ એમ્પિયરમાં વિદ્યુત
બરાબર w ભાગ્યા t અથવા p બરાબર i નું આસન કરી શકાય છે w ફૂલમાં કરવામાં આવે છે 10 t સેકન્ડમાં સમય છે તો સર્કિટમાં એક ઇલેક્ટ્રિક પ્લગનો વિચાર કરો તો જો 60 વોટનો હોય તો અર્થ એ છે કે એક સેકન્ડ 60 કામ કરશે તે રીતે વોલ્ટેજ ધરાવતા કેટલા ઉપકરણ આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે શું કહે છે સર્કિટમાં ઇલેક્ટ્રિક બલ્બનો વિચાર કરો છો તો 60 વોટનો હોય તેનો અર્થ એ કે તે એક સેકન્ડમાં 60 જૂલ કામ કરે છે તે રીતે વોલ્ટેજ ધરાવતા કેટલા ઉપકરણો આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે હવે સર્કિટ તત્વો તો બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો રેઝિસ્ટર કેપેસિટર પાવર સપ્લાય અને સર્કિટ ચિપ જેવા ઘટકોથી બનેલા હોય છે જો તમે તમારા ટેલિવિઝન અથવા સેલ ફોનને ખોલો છો તો તમને અંદર સમાન વસ્તુઓ દેખાશે જ્યારે તમે તમારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ચાલુ કરો છો ત્યારે વીજળી તમારી તરફ એને તમે જે અપચારો રાખો છો તે વધુ કરવાની શક્તિ આપે છે બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો રેઝિસ્ટર કેપેસિટર પાવર સપ્લાય અને સર્કિટ ચિપ્સ જેવા ઘટકોથી બનેલા હોય છે જો તમે તમારા ટેલિવિઝન અથવા સેલ ફોનને ખોલો છો તો તમને અંદર સમાન વસ્તુઓ દેખાશે જ્યારે તમે તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટને ચાલુ કરો છો ત્યારે વીજળી તેમાંથી પસાર થાય છે જે તમે જે અસર આપો છો તે વધુ કરવાની શક્તિ આપે છે વિદ્યુત અથવા ઇલેક્ટ્રોનિક સર્કિટ કોઈપણ વિદ્યુત અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવવા માટે મુખ્ય ભાગ બનાવે છે સર્કિટ વિવિધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આ ઘટકોને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે સક્રિય ઘટકો નિષ્ક્રિય ઘટકો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘટકો શું કહે છે કે આપણે ઘટકોને અલગ અલગ રીતે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે પહેલું સક્રિય ઘટકો બીજું નિષ્ક્રિય ઘટકો અને ત્રીજો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘટકો હવે સક્રિય ઘટકો આપણે જોવા જઈશું તો સક્રિય ઘટકો તેના કાર્ય કરવા માટે ઊર્જાના સ્ત્રોત પર આધાર રાખે છે સક્રિય ઘટકો શું કરે છે તેમના ઊર્જા કાર્ય કરવા માટે ઊર્જાના સ્ત્રોત પર આધાર રાખે છે આ ઘટકો પાવરને વિસ્તૃત કરી શકે છે અને પાવર ગ્રેડ પણ કરી શકે છે કે આ ઘટકો શું કરે છે તો પાવરને વિસ્તૃત કરી શકે છે અને પાવર ગેપ પણ કરી શકે છે સક્રિય ઘટકના ઉદાહરણ ડાયોડ લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી ટ્રાન્ઝિસ્ટર અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC તરીકે આપી શકાય છે આકૃતિમાં સર્કિટનો ઉત્પન્ન વિવિધ સક્રિય ઘટકો દર્શાવે છે પી ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર પીએન જંકશન ડાયોડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર હવે તો નિષ્ક્રિય ઘટકો